ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 16 ભાગ 2ની અંદર આજનો આપણો ટૉપિક છે આબોહવાને અસર કરતા પરિબળો. આગલા પીરિયડની અંદર આપણે ભારતની આબોહવાની વિવિધતા વિશે જોયું હતું. હવે ભાઈ આબોહવા છે એ કેવી છે? વાતાવરણની લાંબા ગાળાની પરિસ્થિતિ છે. જ્યારે હવામાન કેવી છે? વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે. હવે ભાઈ આબોહવા કીધું છે ને અસર કરતા પરિબળો કયા છે? તો કે પૃથ્વીની સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોના પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય છે. કારણ કે પૃથ્વીની સપાટી ઉપર શું છે? તાપમાન, વાતાવરણનું દબાણ, પવન, ભેજ, વરસાદ આ વગેરે જે ઘટકો છે એનું પ્રમાણ અને વિતરણ આ દરેક ઉપર અંકુશ ધરાવતા જે પરિબળો છે એ આ બધા જ પરિબળો આબોહવાને શું કરે છે? અસર કરતા ગણવામાં આવે છે. આ ભારતની આબોહવાને અસર કરતા પરિબળો છે એ આપણને આ વિગતે સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આબોહવાને અસર કરતું પરિબળ પહેલું કયું? તો કે અક્ષાંશ. આગળના ધોરણની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી જે રેખાઓ છે જે કાલ્પનિક છે આપણે એને શું કહીએ છીએ? અક્ષાંશ અને રેખાંશ વૃત્ત તરીકે આપણે ઓળખીએ છીએ. ખરું ને? આડી અને ઊભી જે પતલી રેખાઓ છે આ રેખાઓ કેવી છે? કાલ્પનિક છે. હવે અહીંયા જે પૃથ્વી ઉપર જે અક્ષાંશ અને રેખાંશ છે એ બધા જ જે પ્રદેશો ઉપર કેવું છે? અલગ અલગ છે ને? બધા જ જે પ્રદેશો છે એ દરેક પ્રદેશો પર અક્ષાંશ અને રેખાંશ કેવું છે? અલગ અલગ પસાર થાય છે. એટલે આબોહવાની અસર છે એના ઉપર થતી હોય છે. પહેલું આપણને કીધું અક્ષાંશ. તો કે પૃથ્વીની સપાટી પર આબોહવાના પ્રકાર જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. ખાસ યાદ રાખવાનું છે, પૃથ્વીની સપાટી પર આબોહવાનો પ્રકાર, આબોહવા કેવી છે એનો જે પ્રકાર છે એ જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે શું થાય છે? બદલાય છે. અક્ષાંશ શું કામ બદલાય છે? કારણ કે બધા પ્રદેશ કેવો છે? અલગ અલગ જગ્યાએ. પૃથ્વીનો આપણે નકશો જોઈએ તો 7 ખંડો અને 4 મહાસાગરો. હવે ખંડ એટલે કે આપણે પાણી ભાગ, ખંડ એટલે જમીન ભાગ અને મહાસાગર એટલે પાણી, જળ અને જમીન ભાગ પૃથ્વી ઉપર જોઈએ છે. હવે જે તે પ્રદેશનો અક્ષાંશ બદલાય છે તો એને પ્રમાણે એની આબોહવામાં પણ શું થાય છે? ફેરફાર થતો જોવા મળે છે. આબોહવામાં તત્વોનું વિતરણ મોટા ભાગે અક્ષાંશોને અનુસરે છે. કારણ કે આબોહવાના જે તત્વો કીધા છે પવન, ભેજ, વરસાદ, તાપમાન આ બધા તત્વોનું વિતરણ મોટા ભાગે છે એ અક્ષાંશને અનુસરે છે. કેટલા અક્ષાંશ ઉપર એ પ્રદેશ આવેલો છે અને એના આધારે એની આબોહવા અનુસરાતી હોય છે. હવે ખાસ તમારી બુકમાં અંડરલાઈન કરજો, 2 ક્રમિક અક્ષાંશ વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર છે? તો કે 111 કિલોમીટરનું અંતર હોય છે. પાસે 2 અક્ષાંશોની વાત કરી છે. 2 ક્રમિક આ વિકલ્પમાં પૂછશે અથવા તો ખાલી જગ્યામાં પરીક્ષાની અંદર આપણને પૂછી શકે કે બે ક્રમિક અક્ષાંશ વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? તો કે 111 કિલોમીટરનું અંતર હોય છે. વિષુવવૃત્તની આસપાસના પ્રદેશ પર સૂર્યના કિરણો લગભગ લંબ પડે છે. આગળના પિરિયડમાં આપણે વાત કરી કે પૃથ્વીના ગોળા ઉપર જોવા જઈએ તો વૃત્તો કેટલા કીધા? 3: વિષુવવૃત્ત, કર્કવૃત્ત અને મકરવૃત્ત. હવે ક્યારે સૂર્યના કિરણો સીધા પડે છે, ક્યાં પડે છે એની પણ આપણે આગલા પિરિયડની અંદર વાત કરી હતી. એટલે વિષુવવૃત્ત ઉપર સૂર્યના કિરણો કીધું કે સીધા પડે છે, પણ એની વિષુવવૃત્તની જે આસપાસનો જે પ્રદેશ છે ત્યાં પણ સૂર્યના કિરણો કેવા પડે છે? લંબ પડે છે. અને જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, લંબ પડે છે, ત્યાં ગરમીનું પ્રમાણ કેવું રહે છે? વધુ રહે છે. ભારત હવે કટિબંધો જો એ પણ આપણે આગલા પિરિયડમાં જોઈએ કે કટિબંધો કેટલા? તો કે 3: ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. જ્યારે આપણે ભારતમાં જોવા જઈએ તો આપણા ભારતની અંદર 2 કટિબંધોનો સમાવેશ થાય છે.
એક કીધું ઉષ્ણકટિબંધ અને બીજું કીધું છે સમશીતોષ્ણ કટિબંધનો સમાવેશ થાય છે. કદાચ આપણને પ્રશ્નમાં પૂછી શકે તો ખાલી કે ભારતમાં કયા બે કટિબંધોનો સમાવેશ થાય છે, કયા ભાગની અંદર, તો કે ભારતમાં બે ભાગની અંદર કટિબંધોનો સમાવેશ થાય છે, એક ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ. જે મધ્યથી નીચેનો દક્ષિણનો જે ભાગ છે એ કટિબંધ કયો આવશે? ઉષ્ણ. એટલે ભારતનો મોટો ભાગ કયા કટિબંધમાં સમાવેશ થાય છે? તો કે ઉષ્ણકટિબંધની અંદર સમાવેશ થાય છે. અને ઉત્તરનો ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધની અંદર આવેલો છે. એટલે ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધ એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગોની અંદર વહેંચાઈ જાય છે. આ થયું આબોહવાને અસર કરતું અક્ષાંશ. કારણ કે આબોહવામાં અસર કરતું હોય તો અક્ષાંશ, કારણ કે જે તે પ્રદેશનું અક્ષાંશ કેવું છે? અલગ છે. અને જે પ્રમાણે અક્ષાંશ છે એ પ્રમાણે આબોહવામાં પણ વિવિધતા જોવા મળે છે. બીજી વાત કરી સમુદ્રથી અંતર. સમુદ્ર એટલે પાણીથી અંતર કેટલું છે પ્રદેશનું એની વાત કરી છે. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરો એ આબોહવા પર અસર કરનારું બીજું મહત્ત્વનું પરિબળ માનવામાં આવે છે. સમુદ્ર વિસ્તાર એટલે દરિયા કિનારાથી જમીન પ્રદેશોના જે અંતરો છે એમાં પણ આબોહવા જો અસર કરતું હોય તો એ પણ સૌથી બીજું મહત્ત્વનું પરિબળ માનવામાં આવે છે. હવે કીધું છે કે સૂર્યની ગરમી જે છે પૃથ્વી ઉપર પડે છે, બરાબર ને? હવે એ જળે છે જમીન ભાગે છે પૃથ્વી ઉપર, તો કે ભાઈ સૂર્યની ગરમી જે સંઘરવાની તેમજ આપલે કરવાની શક્તિ છે એ જમીન અને પાણી ઉપર કેવી છે? જુદી છે. સૂર્યના કિરણો કીધું કે પૃથ્વી ઉપર પડે છે તો એ સંઘરવાની અને આપલે કરવાની જે શક્તિ પાણીમાં અને જમીનમાં બેયમાં કેવી છે? જુદી છે. આપણને ખબર છે કે વાતાવરણની અંદર ગરમી હોય અને તમે દરિયા કિનારે ફરવા જાઓ તો તમને ગરમી ઓછી લાગશે. હવે એ કીધું છે કે ગરમી છે એ પાણી છે એ સંગ્રહી લેશે અને ગરમ નહીં લાગે તમને, અને ઠરી પણ જલ્દી જશે. જ્યારે જમીનમાં સૂર્યના કિરણો જમીન ઉપર પડે છે એ સંગ્રહી રાખે છે, કારણ કે જમીન છે એ વધારે કેવી રહે છે? ગરમ રહે છે. એટલે પાણીમાં ગરમીનું પ્રમાણ ફટાફટ ઠરી જાય છે, જ્યારે જમીન ઉપર ઠરતા શું થાય છે? વાર લાગે છે. એટલે આપણને કીધું કે સૂર્યની ગરમીની સંઘરવાની અને આપલે કરવાની જે શક્તિ છે એ જમીન ભાગ અને પાણી ભાગ બંનેમાં કેવું છે? જુદું ધરાવે છે. એટલે આપણે ઘણી વખત દરિયે ફરવા જઈએ તો આપણને બપોરનો જે ગરમીનું વાતાવરણ હોય છતાં પણ આપણને કીધું કે દરિયાના પવનોને કારણે આપણને એટલી બધી ગરમી લાગતી નથી, કારણ કે દરિયાના પવનો આપણને ભેજવાળા પવનો છે એટલે ગરમીનું પ્રમાણ ઓછું લાગે છે. પણ જો એ જ તમે જમીન ભાગમાં બેઠા હોય તો વાતાવરણની અંદર તમને ગરમીનું પ્રમાણ વધારે અનુભવાય છે. પરિણામે કીધું કે સમુદ્ર અને તેના કિનારાના નજીકના ભૂમિ ભાગ પર સમ આબોહવા અનુભવાય છે. આ પણ આપણે આગળના ધોરણની અંદર શીખી ગયા છીએ કે જેમ દરિયા કિનારાથી નજીકના પ્રદેશો તેમ એની આબોહવા, જમીન ભાગની આબોહવા જોવા જઈએ તો કેવી કીધી છે? સમ આબોહવા. જેમ તમે દરિયા કિનારાથી દૂરના પ્રદેશો એમ તમારી આબોહવા કેવી કીધી છે? વિષમ પ્રકારની. એટલે દરિયા કિનારાના જે નજીકના સ્થળો છે એની આબોહવા તમને સમ, એટલે બહુ ગરમી પણ નહીં અને બહુ ઠંડી પણ નહીં એવી મિશ્ર આબોહવાનો અનુભવ થતો હોય છે. જ્યારે દરિયા કિનારાથી દૂરના જે ભાગો છે એ ભૂમિ ભાગોની આબોહવા વિષમ છે. એટલે કે ભારતમાં મુંબઈના દરિયા કિનારે આવેલું હોવાથી તેની આબોહવા કેવી છે? સમ છે. એટલી બધી ગરમી લાગતી નથી. જ્યારે નાગપુર અને દિલ્હી છે એ દરિયા કિનારાથી કેવું કીધું છે? દૂર છે. આપણને દક્ષિણનો ભાગ જોવા જઈએ તો દ્વીપકલ્પ કીધું, 3 બાજુ જળરાશિ, અરબ સાગર, બંગાળની ખાડી અને નીચે હિન્દ મહાસાગર. જેમ દરિયા કિનારાથી નજીકના પ્રદેશો એમ આબોહવા સમ. અને આ નાગપુર અને દિલ્હી કેવું છે? દરિયા કિનારાથી દૂર છે એટલે એની આબોહવા કેવી છે? વિષમ આબોહવા અનુભવાય છે. એટલે આબોહવાને અસર કરતા પરિબળોમાં અક્ષાંશ પણ સૌથી મહત્વનું છે અને સમુદ્રથી અંતર, કારણ કે બધા પ્રદેશો કેવા છે? અલગ અલગ જગ્યાએ છે. ઘણા પ્રદેશો કીધું દરિયા કિનારાથી નજીક છે અને ઘણા પ્રદેશો કેવું કીધું છે? દરિયા કિનારાથી દૂર છે. ત્રીજો પોઈન્ટ કીધું કે સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્ર સપાટીથી કેટલી ઊંચાઈએ આવેલું છે એ પણ સૌથી આબોહવાને શું કરે છે? અસર કરતું પરિબળ માનવામાં આવે છે. સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જઈએ
સમુદ્રની સપાટીથી તમે વાતાવરણની જેમ ઊંચે જાઓ એમ હવાનું દબાણ, હવાનું તાપમાન કેવું થતું જાય છે? ઘટતું જાય છે. જેમ ઊંચાઈએ જાય હવાનું દબાણ, તાપમાન, હવા પતલી થતી જાય અને તાપમાન કેવું થતું જાય છે? ઓછું થતું જોવા મળે છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈએ વરસાદમાં શું થાય છે? વધારો થાય છે. જેમ સમુદ્રની સપાટીથી ઊંચાઈએ જાવ એમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઓછું થતું જાય. ખાસ યાદ રાખવાનું, જેમ ઊંચાઈએ જાવ એમ તાપમાન ઓછું થતું જાય અને ભૂપૃષ્ઠની જેટલી ઊંચાઈએ પ્રદેશ આવેલો હોય એમ વરસાદનું પ્રમાણ કેવું રહે છે? વધારે રહે છે. ઉદાહરણ તરીકે આપણને ખબર છે કે હિમાલયની જે પર્વતીય ઊંચાઈ ઉપર આવેલા ઘણા શિખરો છે, જેને કારણે અમુક શિખરો કેવા છે? બારેમાસ બરફોથી છવાયેલા રહે છે. ભેજવાળી હવા ઊંચે ચડતા કેવી પડે છે? ઠંડી પડે. ભેજવાળી જે હવા, કારણ કે દરિયાના પવનો કીધું કે ઉપર જાય છે અને જેમ ઉપર જાય છે એમ હવા પાતળી થતી જાય, તાપમાન ઘટતું જાય છે અને ભેજ સંગ્રહી રાખે છે અને એ ભેજ કીધું કે ઠંડુ પડે છે. એટલે ઊંચે ચડતા કીધું છે ઠંડી પડે છે અને વરસાદ આપવાનું કામ કરે છે. અને પૂર્વ ભાગમાં ઊંચાઈ ઉપર આવેલા પ્રદેશો ઉપર કીધું એમ કે વરસાદ કેવો રહે છે? વધુ. હવે આપણે ભારતમાં જોવા જઈએ તો આગલા પીરિયડની અંદર પણ જોયું હતું કે વરસાદ ક્યાં? તો કે મેઘાલય પૂર્વ ભાગની અંદર પહાડી વિસ્તારોની અંદર કીધું કે વરસાદ કેવો રહે છે? વધુ રહે છે. એટલે અસમ, મેઘાલયના પહાડી પ્રદેશોમાં જેમ ઊંચાઈ વધતી જાય છે એમ વરસાદનું પ્રમાણ વધતું જાય છે. એટલે સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી, ખાસ અંડરલાઈન કરજો, આ પણ આપણને પરીક્ષાની અંદર ખાસ પૂછે છે કે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા, હવે કેટલી ઊંચાઈ કીધી છે? ખાસ અંડરલાઈન કરજો, યાદ રાખવાનું, 165 મીટરે 1 સેલ્સિયસ અથવા શું કીધું છે? 165 મીટરે 1 સેલ્સિયસ અથવા સરેરાશ 1000 મીટરે 6.5 સેલ્સિયસ તાપમાન કેવું થાય છે? ઘટતું જતું જોવા મળે છે. આબોહવાને અસર કરતા પરિબળોમાં અક્ષાંશ, સમુદ્રથી અંતર કેટલું છે, સમુદ્રથી સપાટીથી ઊંચાઈ પર કેટલી ઊંચાઈએ આવેલું છે, એ પણ આબોહવાને અસર કરે છે. અને પછી વાત કરી છે વાતાવરણીય દબાણ અને પવનો. વાતાવરણની અંદર દબાણ અને પવનો પણ સૌથી મહત્વનો ભાગ છે એ ભજવે છે. તો કે ભારતમાં જોવા જઈએ તો કે ઉત્તર પૂર્વ વ્યાપારી પવનોવાળા ક્ષેત્રો આવેલા છે. ભારતનો ઉત્તર અને પૂર્વનો ભાગ જોવા જઈએ તો કેવા પવનો કીધા છે? વ્યાપારી પવનો આવેલા છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધની અંદર, ખાસ યાદ રાખવાનું છે કયા ગોળાર્ધમાં? તો કે આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધના ગુરુદાબપટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા છે એ સર્જાય છે. કારણ કે કોઈ પણ વસ્તુ હોય એ ભારે દબાણ છે એ હલકા દબાણ તરફ, એટલે કે માની લો કે ભારે હવા છે એ હલકી હવા તરફ શું કરશે? દબાણ કરે છે. એટલે અહીંયા આપણને વાત કરી કે ગુરુદાબપટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા છે એ ઉષ્ણકટિબંધના ભાગની અંદર આ પવનો સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મંડરાય એટલે કે અથડાઈને વિષુવવૃત્ત તરફ છે એ વાય છે. તમારી નકશાપૂર્તિની અંદર પણ આપણને પવનોનો નકશો આપ્યો છે, તમને તીર સાથે બતાવવામાં આવ્યું હશે. અને આપણને ખબર છે કે ભારતમાં વરસાદ છે એ મોસમી પવનો શું લાવે છે? વરસાદ લાવે. મોસમ એટલે ઋતુ. આગળના પીરિયડની અંદર પણ આપણે જોયું એ ઋતુ મુજબ છે એ પવનો બદલાય છે અને આપણને નૈઋત્યના મોસમી પવનો છે એ ભારતમાં વરસાદ લાવવાનું કામ કરે છે. હવે આપણા ભારતની અંદર જોવા જઈએ તો અરબ સાગર ઉપરથી વાતા જે નૈઋત્યના મોસમી પવનો છે એ મલબારના તટ કિનારાથી શરૂ કરો એટલે કેરળમાં 1 જૂન ચોમાસું ક્યારે બેસે? જૂન મહિના. એટલે 1 જૂને કેરળમાં ચોમાસું સત્ર બેસે એટલે વરસાદ થાય. એના 8 દિવસ પછી કીધું કે મુંબઈમાં, મહારાષ્ટ્રમાં વરસાદ થાય અને એના અઠવાડિયા પછી એટલે ગુજરાતમાં વરસાદ. પવનો ધીમે ધીમે શું કરે છે? આગળ વધતા જાય છે. એટલે આપણા પશ્ચિમ બાજુ છે એ નૈઋત્યના પવનો વરસાદ લાવે છે, જ્યારે આ પૂર્વ બાજુ જાઓ બંગાળની ખાડીના પવનો છે એ પૂર્વ તરફ વાય છે એટલે અસમ, મેઘાલય તરફ વાય. એટલે પહાડી વિસ્તારો જે છે એને કારણે ભેજને રોકી રાખે છે પવનો અને એને કારણે પૂર્વ ભાગમાં વધુ વરસાદ થાય છે. એટલે નકશો હું તમને એટલા માટે કહું છું કે તમારી નકશાપૂર્તિની અંદર છે
એ અહીંયા એ સરસ મજાની સંજ્ઞા સૂચિ સાથે છે એ દર્શાવવામાં આવ્યું છે. એટલે આ પવનો પૃથ્વીના ધરીના ભ્રમણને લીધે થોડા મંડરાઈને વિષુવવૃત્ત તરફ છે એ વાય છે. એટલે ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર, કારણ કે ભૂતકાળની અંદર જોવા જઈએ તો આપણો જે ભારતમાં વેપાર છે એ કયા માર્ગે થતો હતો? તો કે દરિયાઈ માર્ગે થતો હતો. અને આ પવનનો લાભ લેવામાં આવતો, તેથી તેને વ્યાપારિક પવનો તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે વ્યાપાર માટે પવનોની દિશા જોઈ અને દરિયાઈ માર્ગે વેપાર કરવામાં આવતો. ઘણી વખત આપણને ખબર છે કે પવનોની દિશા બદલાય છે, જેને કારણે આપણને દરિયો ખેડવાની ના પણ પાડવામાં આવે છે. કારણ કે પવનોની જે ગતિ છે એને કારણે, ભારે પવનોને કારણે દરિયામાં ઘણી વખત જોખમ થતું હોય છે. એને કારણે આપણને વેપાર કરવાની શું કરવામાં આવે છે? ના પાડવામાં આવતી હોય છે. એટલે આ જે દરિયાઈ માર્ગે જે વેપાર થતો હતો અને એનો લાભ લેવામાં આવતો હતો, તેથી એને વ્યાપારી પવન તરીકે ઓળખવામાં આવે છે. આ પવનો ભૂભાગ એટલે જમીન ભાગ ઉપરથી ઉત્પન્ન થઈને, પવનો કીધું કે જમીન ભાગ ઉપરથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્ય રીતે ભેજનું પ્રમાણ કેવું છે? ઓછું છે. પવનો કીધું કે જળ, હવે આગળ પણ આપણે વાત કરી કે સમુદ્રથી અંતર છે. સૂર્યના કિરણો પૃથ્વી ઉપર પડે છે. હવે એ પૃથ્વી ઉપર પડે છે તો જળ અને જમીન બે ભાગ ઉપર પડે છે, બરાબર ને? તો જળ અને જમીન બે ભાગ ઉપર પડે છે તો સંઘરવાની ને આપલે કરવાની બેમાં શક્તિ ક્રિયા કેવી છે? અલગ છે. તો અહીંયા કીધું છે કે ભાઈ દરિયાના પવનો છે એમાં ભેજનું પ્રમાણ કેવું છે? વધુ છે, બરાબર ને? જ્યારે જમીન ઉપરથી વાતા પવનો છે એ પવનો કેવા હશે? સૂકા છે. તો એટલે અહીંયા આપણને કીધું કે ભૂભાગ ઉપરથી ઉત્પન્ન થઈને વાતા જે ભેજવાળા પવનો છે એમાં પ્રમાણ કેવું રહે છે? ઓછું હશે. પરંતુ કીધું કે ભારતની દક્ષિણે આવેલો હિન્દ મહાસાગર અને પશ્ચિમે અરબ સાગર અને પૂર્વે શું છે? બંગાળની ખાડી છે. ભારતનો દ્વીપકલ્પ ભાગ કીધો છે. દક્ષિણે હિન્દ મહાસાગર છે, પશ્ચિમે અરબ સાગર છે અને પૂર્વે શું છે? બંગાળની ખાડી છે. આ જળ વિસ્તારને લીધે તેના ઉપરથી જે વાતા જે ભેજવાળા પવન બને છે એ ભારતમાં શું લાવે છે? વરસાદ લાવવાનું કામ કરે છે. તમને બે બાજુ કીધું છે કે પશ્ચિમ બાજુ છે અરબ સાગર ઉપરથી વાતા પવનો પશ્ચિમ બાજુ વરસાદ લાવશે અને બંગાળની ખાડી ઉપરથી વાતા પવનો છે એ પૂર્વ ભાગમાં વરસાદ લાવવાનું કામ કરે છે. એટલે અહીંયા કીધું કે જમીનમાં ભેજનું પ્રમાણ કેવું છે? ઓછું છે, જ્યારે દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધુ રહે છે. ત્યાર પછી આગળ વધીએ તો કે શિયાળામાં હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. શિયાળાની અંદર જોવા જઈએ તો હિમાલયના ઉત્તરના ભાગની અંદર હવાનું દબાણ કેવું હોય છે? ભારે હોય છે. અને કોના તરફ દબાણ કરશે? ભારે હવા છે એ હલકી તરફ છે એ દબાણ કરશે. એટલે હિમાલયના જે ઉત્તરના જે પવનો છે એ ક્યાં વાસે? નીચે દક્ષિણ તરફ વાસે. એટલે આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્ર વિસ્તાર તરફ છે એ વાય છે. મેં તમને આગળ પણ હમણાં કીધું કે ભાઈ તમારી નકશાપૂર્તિની અંદર તમે જોશો, પેજ તો મને યાદ નથી, પરંતુ તમારી નકશાપૂર્તિની અંદર આપણો જે 16મો પાઠ છે એ 16મા પાઠની અંદર સુંદર મજાની પ્રક્રિયા સાથે છે એ આપણને દિશા સૂચન બતાવ્યું છે. એટલે તમને ફટાફટ યાદ રહી જશે કે ભાઈ ઉત્તરના જે પવનો છે એ ક્યાં વાય છે? નીચે દક્ષિણ તરફ છે એ વાય છે. ઉનાળામાં કીધું કે મધ્ય એશિયા અને ભારતના ભૂમિ ભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ છે એ રચાય છે. શિયાળામાં હિમાલયમાં તાપમાન કેવું રહે છે? હવાનું ભારે દબાણ રહે છે અને એ સમયે ઠંડા અને કારણ કે શિયાળાની ઋતુમાં પવન કેવા હશે? ઠંડા. અને આ ભેજનું પ્રમાણ, સૂકા જે પવનો છે એ નીચે દક્ષિણ તરફ છે એ શું કરશે? દબાણ કરે છે. જ્યારે ઉનાળાની ઋતુમાં જે મધ્ય એશિયાનો જે ભાગ છે અને ભારતના જે ભૂમિ ભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ છે એ રચાય છે, આ સમયે નીચેના દક્ષિણના હિન્દ મહાસાગરમાં ભારે દબાણ હોય છે. હવે દક્ષિણમાં એ સમયે ઉનાળામાં કીધું કે ક્યાં હોય છે? હિન્દ મહાસાગરમાં ભારે દબાણ હોય છે. એટલે હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના જે હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનો કીધું કે દક્ષિણ અને પશ્ચિમ છે એ મોસમી પવન કહે છે, જે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવવાનું કામ
કરે છે. શિયાળામાં ઉત્તરમાં ભારે કીધું છે, ઉનાળામાં દક્ષિણમાં ભારે કીધું છે. એટલે જ્યારે ઉનાળાની ઋતુમાં હિન્દ મહાસાગર ઉપરથી જે પવનો છે ભારે છે એ ઉપર તરફ વાય છે, કારણ કે હલકા પવનો તરફ દબાણ કરે છે, જે ભારતમાં વરસાદ લાવવાનું કામ કરે છે. ત્યારબાદ કીધું કે આપણને ભારતીય વિસ્તારથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર કેટલાક વિશિષ્ટ ઘટના આકાર લે છે. ભારતના અમુક વિસ્તારોની અંદર દૂર આવેલા જે પ્રદેશો છે એમાં વિશિષ્ટ પ્રકારની ઘટનાઓ છે આકાર લેતી હોય છે, જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પ્રણાલીમાં તે સમય પૂરતો થોડોક તફાવત સર્જાય છે. હવે હવામાન ખાતું વિભાગ છે આપણને રોજ કીધું કે મેપ ગૂગલની અંદર સર્ચ કરો એટલે આપણને ભારતનો અને વિશ્વનો નકશો છે એ રોજ રજૂ કરવામાં આવતો હોય છે. ભારતમાં કીધું કે હવામાન ઉપર જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, અલ નીનો અને આઈટીસી ઝોન જેવી ઘટનાઓ અસર કરતી જોવા મળે છે. એટલે ભારતના હવામાન ઉપર આ ચારેય ભાગોની ઘટના છે અસર કરતી જોવા મળે છે. આમ છતાં એકંદરે ભારતની આબોહવા મોસમી આબોહવાની લાક્ષણિકતા છે એ જળવાઈ રહેતી જોવા મળે છે. આ ખાસ પ્રશ્ન આબોહવાને અસર કરતા પરિબળો છે એ ખાસ યાદ રાખવાનું છે. પરીક્ષાની અંદર 4 માર્કની અંદર છે એ આપણને પૂછે છે. એટલે આ બને એટલો પ્રશ્નનો જવાબ છે એ આપણે પાકો કરવાનો, જેથી કરીને આપણે માર્ક છે એ પૂરતા લઈ શકીએ. અઘરું જરા પણ નથી, રિવિઝન કરશું સરળતાથી આપણને સમજાઈ જશે. એટલે આબોહવાને અસર કરતા પરિબળો છે એ તમારે પહેલાં પાકું કરી દેવાનું અને પછી સ્વાધ્યાય પોથીમાં છે એ પૂરવાનું, અથવા સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન ન આપેલો હોય તો રફનોટની અંદર છે એ આ પ્રશ્નનો જવાબ છે એ લખીને પાકો કરો. હું આશા રાખું છું કે બધા જ છે એ આ પ્રશ્ન પાકો કરશે. આભાર.